લોકોનું લોકો વડે અને લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી. લોકશાહીની અંદર ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો વચ્ચે અંતર રહેતું હતું. કાયદાઓની મર્યાદાના કારણે કેટલાક લોકોની રૂઢિગત પ્રણાલીઓ અને કાયદાઓ અલગ અલગ હતા. પરંતુ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તમામ ધર્મના લોકો માટે એક સમાન કાયદો હોય તે માટે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની એક જાહેરાત કરવામાં આવી હતી. અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ લોકો માટે જે કાયદા અલગ હતા, ગુજરાત પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે ગુજરાતે આ કાયદાને બહાલી આપી અને કાયદાનું અમલીકરણ કરવાનું એક બીડું ઝડપ્યું છે. અને આ કાયદા અંગે અલગ અલગ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. ત્યારે ઠાસરા વિસ્તારના નવયુવાન સાંઢેલી ગ્રામના સરપંચ અને જેઓ પોતે વર્ષોથી આરએસએસ સાથે, વિશ્વ હિન્દુ પરિષદ સાથે, બજરંગ દળ સાથે સંકળાયેલા છે, ત્યારે આ કાયદા અંગે આપણે તેમનો પણ પ્રતિભાવ લઈશું. તેઓનું નામ રવિભાઈ છે. રવિભાઈ સાંઢેલી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ નિભાવે છે. રવિભાઈ, આ ગુજરાત સરકારે યુસીસીના કાયદાનું અમલીકરણ કરવા માટે વિધાનસભામાં આ કાયદો પસાર કર્યો છે. આપ આ કાયદા અંગે શું કહેશો? રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે જ્યારે માનનીય વડાપ્રધાનશ્રીનું એક સ્વપ્ન કહેવાય કે આ કાયદો સમગ્ર દેશભરમાં લાગુ પડે અને જે અલગ અલગ નિયમો છે એ નિયમો દૂર થાય અને સર્વને એક સમાન એક રસ્તે લાવીને આ રીતે કાયદાનો દરેકને લાભ મળે, એ પ્રયત્ન માટે જ્યારે ગુજરાતને પહેલ કરી છે, ગુજરાત સરકારશ્રીને આ સમયે હું એમનું આવકારું છું. જે એમને નિર્ણય લીધો છે એ બદલ હું આવકારું છું. સાંઢેલી ગ્રામ પંચાયત વતી યુસીસીના ગુજરાત સરકાર દ્વારા લીધેલા નિર્ણય બદલ હું એમનો આભાર માનું છું. રવિભાઈ, આપના વિસ્તારમાં હિન્દુ મુસ્લિમની વસ્તી વર્ષોથી રહી છે. આ કાયદાથી એ લોકોને સમાનતાનો કેવો લાભ મળશે? આમ તો અમારા ગ્રામ પંચાયતમાં જે અમારા ગામની વાત કરીએ તો અમારો મુસ્લિમ સમુદાય તો છે જ, પણ આ કાયદાથી એમને વધુ અમારે એકતાનો જળવાશે અને જે કંઈ નાના મોટે જે અસમાનતા હતી એ પણ દૂર થશે અને સૌ સાથે મળી રાષ્ટ્રનું નિર્માણમાં અગ્રેસર રહીશું એવો જણાઈ આવે છે.